જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્ર, ચોથા અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને વાત કરી કર્મયોગની વધારે સમજણ આપવા માટે. ભગવાને કીધું કે ભાઈ, જે લોકો વિત રાગ ભય ક્રોધ, આ જે રાગ છે, ભય છે, ક્રોધ છે, એમને વિત છોડીને, એમને ત્યાગ કરીને, એમના રહિત થઈ મનમયા મમ ઉપાશ્રિતા, જે મારામાં તલ્લીન રહે છે અને મારે આશ્રય રહેલા છે, સતત મારી બાબતમાં મારામાં તલ્લીન છે અને જે મારે આશ્રય રહેલા છે, ભગવાન કહે છે તેમને મારું સ્વરૂપ પ્રાપ્ત થાય, તેમને હું પ્રાપ્ત થાઉં છું. એમ એટલે જે ભક્તો સતત ભગવાનમાં જ તલ્લીન રહેવા વાળા છે અને જે એમને આશ્રય રહેલા છે, ભગવાનનું સ્વરૂપને તેઓ જોઈ શકે છે અથવા તો ભગવાનને તેઓ પ્રાપ્ત કરી શકે છે, પરમ તત્વને તેઓ પ્રાપ્ત કરે છે. આવી ભગવાને 10મા શ્લોકમાં વાત કરી અને હવે ભગવાન 11મા શ્લોકમાં કહે છે કે 10મા શ્લોકમાં એમ કીધું કે મારું સ્વરૂપ તેઓ પ્રાપ્ત કરે છે. હવે મારું સ્વરૂપ એટલે એવું જરૂરી નથી કે દરેક સ્વરૂપ મને ગમતું હોય, એવું જરૂરી નથી કે કોઈ એક સ્વરૂપ દરેકને ગમતું હોય, કોઈ એક વ્યક્તિને બધા સ્વરૂપ ન ગમતા હોય, એમ કોઈ એક સ્વરૂપ દરેક વ્યક્તિને ગમતું હોય એવું જરૂરી નથી ને. એવું જરૂરી નથી. દરેકની પસંદગી જુદી જુદી હોય છે. એટલા માટે ભગવાને 11મા શ્લોકમાં બહુ સરસ મજાની વાત કરી. આ શ્લોક પ્રખ્યાત એટલો થયો છે. ભગવાન શું કહે છે 11મા શ્લોકમાં કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથા એવ ભજામિ અહમ મમ વર્તમન અનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વસઃ. ભગવાને અર્જુનને એવી વાત કરી. દાખલા તરીકે મિત્રો, અમુક વસ્તુઓની વ્યાખ્યા આપવી, વ્યાખ્યા બાંધવી ખૂબ અઘરી હોય છે. દાખલા તરીકે સૌંદર્યની વ્યાખ્યા આપવી ખૂબ અઘરી છે, બાંધવી ખૂબ અઘરી છે. કાલિદાસ જેવા વિદ્વાનોએ તો સૌંદર્યની કુમાર સંભવમાં વ્યાખ્યા આપતા એક જગ્યાએ લખ્યું છે કે પ્રિયજનને રીઝવે એનું નામ સૌંદર્ય છે. લગભગ 3જા સર્ગમાં પાર્વતીજી પોતે મહાદેવ ખૂબ ક્રોધિત થઈ અને કામને બાળી નાખે છે, ત્યારે પાર્વતીજી ખૂબ દુઃખી થાય છે. એની સખીઓને કહે છે સૌંદર્ય શું કામનું, જેમાંથી મારો પ્રિયજન રીઝાય નહીં, એ ખુશ ન થાય, એના કામો છે. હવે સ્વરૂપ સાથેની લેવાદેવી અત્યંત કદરૂપી સ્ત્રી પણ એના બાળકને તો વધારે જ ગમતી હશે. એમનો જે પુત્ર હશે એ તો કદરૂપી હોવા છતાં પણ એની માતાને જ વધારે પસંદ કરતો હશે. જ્યારે એ નાનો હશે ત્યારે કદાચ એ વિશ્વ સુંદરીના ખોળામાંથી એના માતાને મળી રહેતો હોય. એટલે તમને સૌંદર્ય અથવા તો ચહેરા અથવા તો સ્વરૂપની બાબતમાં ભગવાન કૃષ્ણએ 10મા શ્લોકમાં એવું કીધું કે જે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ને 11મા શ્લોકમાં ભગવાન શું કહે છે, છેલ્લો શબ્દ પાર્થ આપ્યો છે કે હે પૃથાનંદન અર્જુન, યે યથા મામ પ્રપદ્યન્તે. યે એટલે કે જે માણસો, જે ભક્તો, યથા એટલે જેવી રીતે, મામ એટલે મારું, પ્રપદ્યન્તે એટલે શરણ લે છે. જે લોકો, જે ભક્તો જેવી રીતે મારું શરણ લે છે, તામ એટલે તેમને, અહમ એટલે હું, તથા એવ તે જ પ્રમાણે, ભજામી એટલે શરણ આપું છું, આશ્રય આપું છું. યે યથામામ પ્રપદ્યતે, જે લોકો જેવી રીતે મને ભજે છે અથવા જેવી રીતે મારું શરણ લે છે, હું, અહમ એટલે હું, તામ તથૈવ ભજામી તેમને તે જ રીતે આશ્રય આપું છું. પછી મનુષ્યાઃ સર્વશઃ, સર્વ મનુષ્ય, સર્વશઃ એટલે બધી રીતે, મમ વર્તમન અનુવર્તન્તે મારા માર્ગનું અનુસરણ કરે છે, મારા ચાલેલા માર્ગ પર ચાલે છે અથવા અનુસરણ કરે છે. ભગવાન કૃષ્ણ બહુ સરસ મજાની વાત કરી. અર્જુનને શું કહે છે કે ભાઈ, જે લોકો મને જેવી રીતે ભજે છે, મારું શરણ લે છે, એમને હું એ જ રીતે મળું છું. એટલે ગમવાનો પ્રશ્ન જ નહીં રહે. તમારી ઈચ્છા છે કે મારો આવો ચહેરો હોવો જોઈએ જેમને હું ઈચ્છું છું, અને એવો જ ચહેરો તમને મળે તો તમારે પછી કંઈ ફરિયાદ કરવાની વાત જ ન રહી ને.
તમે જે ઈચ્છો છો એ જ વસ્તુ તમને ખાવા મળે તો કઈ ફરિયાદ કરવાની વાત જ ન રહી. ભગવાન કહે છે યે યથા મામ પ્રપદ્યંતે, જે મનુષ્ય, જે ભક્તો મને યથા પ્રપદ્યંતે, મારું જેવી રીતે શરણ લે છે, અહમ, હું, તામ તથા એવ ભજાય, તેમને તે રીતે આશ્રય આપું છું. હવે ભક્ત છે એ ભગવાનનું જે ભાવથી અને જે સંબંધથી અને જે રીતે શરણ લે છે ને, ભગવાન એને એ જ ભાવથી, એ જ સંબંધથી અને એ જ રીતે એમને શરણ આપે છે. ભક્ત કદાચ એવી ઈચ્છા કરે કે હું એમનો ગુરુ બનું. વિશ્વામિત્રની એવી ઈચ્છા હતી કે ભગવાન મારો શિષ્ય બને, તો રામ એમના શિષ્ય બનવાનું પસંદ કર્યું. યાર, માતા દેવકી અને વસુદેવની ઈચ્છા હતી કે અમે બંને એમના માતા પિતા બનીએ, તો ભગવાને એમને ત્યાં દીકરા તરીકે જન્મ લીધો. દશરથની ઈચ્છા હતી કે પરબ્રહ્મ મારે ત્યાં પુત્ર તરીકે મને પ્રાપ્ત થાય, તો રામે છે પુત્ર તરીકે આવ્યા. એમ કોઈ શ્રેષ્ઠ ભાઈ તરીકે ઈચ્છતું હોય તો એ શ્રેષ્ઠ ભાઈ બનીને આવે. દાખલા તરીકે ભરતને માટે, લક્ષ્મણને માટે ભગવાન કૃષ્ણ બલરામને માટે શ્રેષ્ઠ ભાઈ છે. એ જ પ્રમાણે કોઈ સખા તરીકે ઈચ્છતું હોય, ઘણા સમયથી આ રાવણના અંદર, લંકાની અંદર વિભીષણ રામ રામને જપ કરતો હતો, સખા તરીકે ઈચ્છતો હતો, અને ભગવાન રામે એમને દુશ્મનનો ભાઈ હોવા છતાં ગળે લગાડીને એને મિત્રતા આપી. સુગ્રીવને મિત્રતા આપી. યાર, શ્રેષ્ઠ ભાઈની જેમ રહ્યા. એમ અર્જુન ભગવાનને સખા તરીકે ઈચ્છતો હતો, મિત્ર તરીકે, અને એમની ઈચ્છા હતી કે ભગવાન કૃષ્ણ મારું નેતૃત્વ કરે યુદ્ધમાં, મારો સારથી બને. એટલે ભગવાને સારથી થવાની ઈચ્છા કરી. એટલે ગુરુ, શિષ્ય, માતા પિતા, પુત્ર, વિશ્વામિત્ર છે. પ્રહલાદની ઈચ્છા હતી કે માતા પિતા તરીકે મને પ્રાપ્ત થાય. પિતા તરીકે પ્રહલાદને બચાવવા માટે આવે છે, ધ્રુવને બચાવવા માટે આવે છે, દશરથને ત્યાં પુત્ર તરીકે ભગવાન આવ્યા, સુગ્રીવને ત્યાં મિત્ર તરીકે આવ્યા, વિભીષણ જેવાને ત્યાં શ્રેષ્ઠ સખા બનીને આવ્યા. એટલે ભગવાન કહે છે યે યથા મામ પ્રપદ્યંતે, જે લોકો જે પ્રમાણે મારું શરણ લે છે, તામ તથા એવ અહમ ભજામી, તેમને હું તે જ રીતે આશરો આપું છું. એમ એક વખત ભગવાન વિષ્ણુ જ્યારે વામનનું સ્વરૂપ ધારણ કરે છે, બલિરાજાના યજ્ઞને અટકાવવા માટે ત્યાં જાય છે, શુક્રાચાર્ય યજ્ઞ કરાવે છે, અને ભગવાન બહુ નાનું સ્વરૂપ ધારણ કરી લે છે. એટલા બધા ક્યુટ હોય છે, ખૂબ દેખાવડા હોય છે. ત્યારે બલિરાજાની છોકરી ત્યાં બેઠી હોય છે, અને જોયા ભગવાન વામન ત્યાં ચાલ્યા આવે છે, અને બલિરાજાની પુત્રીના મનમાં ઈચ્છા થઈ કે વાહ, કેવો મસ્ત બાળક છે, આવો દીકરો હોય તો કેવી મજા આવે, કેટલો સરસ છે. ભગવાને મનોગત ભાવનાઓને ઓળખી ગયા ભક્તોની, અને ભગવાને તથાસ્તુ કહી દીધું, તારે મને દીકરા તરીકેની ઈચ્છા છે, ચાલ હું તારી ત્યાં દીકરો બનીને આવીશ. અને પછી જ્યારે વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, અને બલિરાજાની પુત્રીને ખબર પડી કે ઓહો, આવો છોકરો જે પોતાના સ્વરૂપથી બીજાને મોહિત કરે અને પછી દગો કરે, મારે આવો દીકરો હોય ને તો હું ઝેર પીવડાવી દઉં એને. ભગવાને એમાંય તથાસ્તુ કહી દીધું, અને એ જ છોકરી માસી પૂતના બનીને આવી, દીકરા તરીકે પોતાના ખોળામાં લીધો અને દૂધની અંદર ઝેર પીવડાવ્યું. જોકે ત્યાં ઈશ્વરની લીલાઓ જુદી છે, પણ ભગવાને વચન આપ્યું છે, તામ તથૈવ અહમ ભજામી, તેમને હું તેવી જ રીતે ભજું છું, જેવો મને જે રીતે ભજે છે. બહુ સરસ વાત. ભગવાને બસ અહીં બાકીના બધા જ પ્રશ્નો ભગવાને ગૌણ કરી નાખ્યા છે. એટલે ભગવાન ભક્તોના શ્રદ્ધાભાવ પ્રમાણે છે ને ભગવાન એ બને છે, ભક્તો જે ઈચ્છે છે ને એ બને છે. કદાચ એવું બને કે હિરણ્યકશિપુની ઈચ્છા હોય કે તું સાંજે નહીં, દિવસે નહીં, રાત્રે નહીં, તું અંદર નહીં, બહાર નહીં, માણસ નહીં, પશુ નહીં, પક્ષી નહીં, એવા રૂપમાં આવ, તો ભગવાન ઋષિ અવતાર ધારણ કરે. કેવડું એમની ઈચ્છા. એમ એટલે ભગવાન ભક્તો માટે અવતાર લે છે. ભક્ત ઈચ્છે તે રૂપમાં ભગવાન અવતાર લે છે. ભક્તની જે ઈચ્છા હોય ને એ રૂપ ભગવાન છે ને સ્વીકારે છે, અને ભગવાનને એમાં આવવું જ પડે છે. બૃહદારણ્યક નામના આપણા જે ઉપનિષદ છે, એમાં એક બહુ સરસ મજાની વાત કરી કે એકાકી ન રમતે,
મને એકલાને પ્રસન્નતા પ્રાપ્ત નથી થતી, એટલા માટે ભગવાન શું કરે છે, પોતે અનેક રૂપોની અંદર પોતાની જાતને વિભક્ત કરે છે. ગુજરાતી સાહિત્યના રાજેન્દ્ર શાહ નામના બહુ આપણા મૂર્ધન્ય કવિ ગુજરાતમાં, જેમણે ગુજરાતી ભાષામાં કાવ્ય લખ્યા, એમણે એક બહુ સરસ એક કાયાના કોટડે બંધાણો નામના કાવ્ય લખ્યો છે. નિજના આનંદ ખાજે, નિજના આનંદ કાજે હું કાયાના કોટડે બંધાણો, મારા પોતાના આનંદ માટે, નિજના આનંદ માટે. એમ જો આ બૃહદારણ્યકમાં એક શબ્દ આવે, એકાકી ન રમતે, એકલું ગમતું, અને એકલું નથી ફાવતું, નથી ગમતું, એટલે અનેક રૂપમાં પ્રગટ થયા, પુષ્કળ અનેક રૂપમાં. અને જે ભક્તોએ જેવા રૂપની ઈચ્છા કરી તેમને તેવા રૂપમાં ભગવાન છે ને પ્રાપ્ત થયા. ભગવાન સાથે રમવા માટે ભગવાન પોતે, ભક્તોની જે ઈચ્છા હોય છે ભગવાન સાથે રમવા માટેની, એટલે ભગવાન પોતે લીલાઓ કરે છે અને ભક્તોની ઈચ્છાઓને પૂરી કરે છે. બીજું, ભગવત પ્રાપ્તિ માટેના જે સાધનો છે, જે માણસની સમજ છે, જે સામગ્રી છે, જે સમય છે, આ બધું ભક્તો શું કરે છે, ભૂલ કરી બેસે છે, એ પોતાનું સમજી બેસે છે, અને એમને કારણે ભગવત પ્રાપ્તિની છે ને વાર લાગે છે. બાકી આ સમજ બધી મને ભગવાને આપી છે. મારી પાસે જે કાંઈ ભગવત પ્રાપ્તિ માટેની સામગ્રી છે, જે સાધનો છે, પછી જ્ઞાન હોય, કર્મ હોય કે ભક્તિ હોય, એ પણ મને ભગવાન તરફથી મળી છે, અને હું ભગવત પ્રાપ્ત કરવા માટે જે સમય ફાળવી રહ્યો છે એ પણ મને ભગવાને આપ્યો. જો આવી ભાવનાથી જે ભગવત પ્રાપ્તિ માટેની તમે લાગો ને, તો બહુ ઝડપથી ભગવત પ્રાપ્ત થાય છે. અને માટે પોતાના આ સાધનોને ન માનતા ભગવાનના છે, અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે કામે લગાડવાના છે. જો એવું સ્વીકારવામાં આવે ને, તો એ સાધનો આપણને મોક્ષ તરફ, પરમ પ્રાપ્તિ તરફ આપણને એ ગતિ કરાવે છે. બીજું, કોઈ હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભગવાને એવું કીધું કે જે વ્યક્તિ મને જેવા ભાવથી પૂજે છે અથવા મારું શરણ લે છે, હું તેમને તેવો આશ્રય આપું છું. તો માની લ્યો કોઈ દ્વેષ ભાવથી, વેરભાવ રાખીને એમને પૂજે, તો પણ ભગવાન છે ને એમની સાથે વેરભાવ નથી રાખતા. ભગવાન એમના કલ્યાણનો જ વિચાર કરે છે. ઘણા એવા પાત્રો છે કે જેમણે ભગવાન સાથે દુશ્મનાવટ રાખી. દાખલા તરીકે હિરણ્યકશિપુ છે, રાક્ષસીઓનીમાં જન્મેલા રાવણ છે, રાવણના ભાઈઓ છે, એટલે કે આ ખર ને દૂષણ ને બધા. એમ છતાં ભગવાને એમના પ્રત્યે વેરભાવ નથી રાખ્યો. તમે જો યાદ કરો, રામચરિત માનસની અંદર જ્યારે અંગદ છે એ રાવણ પાસે જાય છે ને, ત્યારે ભગવાન રામ છે અંગદને એક વાત કરે છે કે તમે ત્યાં એવી જ વાત કરજો, ભલામણ કરે છે કે તમે રાવણ માટે એવી વાત કરજો કે જેમાં એમનું હિત થાય અને આપણું કામ પાર પડે. જો રાવણના હિતનો વિચાર કર્યો છે. ભગવાન એવા લોકોને મારીને પણ પોતાના ધામમાં લઈ જાય છે, એમનો પણ ઉદ્ધાર કરે છે. એટલે કોઈ પણ રીતે મિત્રો, ભગવાનની પાસે સાથે જવું એ પછી વેરભાવથી, ભગવાન તો વેર રાખતા જ નથી કોઈની સાથે. એ વેરભાવથી જઈએ કે ગમે તે ભાવથી, ભગવાન એવું રાખતા જ નથી. બીજું એક બાબત એ છે કે માની લ્યો કે તમે ગંગા સ્નાન અત્યારે વૈશાખ મહિનામાં કરો કે માઘ મહિનામાં ગંગા સ્નાન કરો, એની પવિત્રતા તો સરખી જ રહેવાની, એક જ સરખી એમની પવિત્રતા રહેવાની, એમાં કંઈ ફેર નથી પડવાનો. પણ તમે વૈશાખ જેઠમાં ગંગા સ્નાન કરશો ને, તો એમની મજા છે ને જુદી હશે. કારણ કે બહુ તડકો હોય છે, બહુ ગરમી હોય છે, અને ત્યારે એ શીતલવાહિની માં ગંગામાં તમે સ્નાન કરવા માટે પડો, ત્યારે એમનો આનંદ તો સૌ જુદો જ હોય. અને એ જ ગંગામાં, એ જ ઘાટ ઉપર તમે કદાચ માઘ મહિનામાં તમે સ્નાન ન પણ કરી શકો, સ્નાનની મજા ન પણ લઈ શકો, બાકી પવિત્રતા તો તમને એક સરખી જ મળવાની છે. તમે કદાચ માઘ મહિનામાં પડીને તરત નહીં રહે. એમ ભગવાન સાથે કેવી ભાવનાથી તમે ભગવાન પ્રત્યેને તમે જે કરો છો, એમનાથી તમને તમારી પવિત્રતા તો સરખી જ મળશે. મોક્ષ તો તમને મળશે જ, પણ એક મજા સાથેનો, ભગવાન સાથેના પ્રિય પાત્ર થઈ અને તમે એમને પ્રાપ્ત કરો છો, તો મજા સાથેની પવિત્રતા છે. અને પછી ભગવાન શું કહે છે કે મમ વર્તમન અનુવર્તતે મનુષ્ય સર્વસ્વ. મનુષ્ય સર્વસ્વ એટલે દરેક પ્રકારે
દરેક પ્રકારે મનુષ્ય મારા માર્ગનું અનુસરણ કરે છે. આપણે આમની પહેલાનો પણ એક શ્લોક શીખી ગયા, કેમ કે ભગવાન આપણા માટે શ્રેષ્ઠ છે. આપણા માટે એટલે સમગ્ર બ્રહ્માંડ માટે જો સર્વ કોઈ હોય શ્રેષ્ઠ હોય તો તે એ ભગવાન છે, જગન નિયંતા છે. આપણે એક જોઈ ગયા કે જેમ જેમ શ્રેષ્ઠ વ્યક્તિઓ કરે છે તેમ તેમ બીજા લોકો એનું અનુસરણ કરે છે, અને ભગવાન આપણા માટે શ્રેષ્ઠ છે એટલા માટે ભગવાનના માર્ગને આપણે અનુસરીએ છીએ. બીજું, સાધકની ઈચ્છા પ્રમાણે સંબંધ ભગવાન છે ને નિભાવે છે. દશરથની ઈચ્છા હતી કે આ પરમ તત્વ છે મારો પુત્ર બનીને આવે. એ સમગ્ર વસ્તુ કરી શકવા છતાં પણ રામ એમ કહે છે કે આ પિતાની આજ્ઞા છે અને એનું ઉલ્લંઘન કરવું એ મારી તાકાત નથી. આખા બ્રહ્માંડને કંઈનું કંઈ કરી શકે એવી તાકાત ધરાવનાર એમ કહે છે કે હું પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકું એટલો બધો મહાન નથી, હું ન કરી શકું એમ. બીજું, જેમની સાથે પ્રેમ હોય, ભગવાન સ્પષ્ટ કહે છે તમને જેમની સાથે પ્રેમ હોય ને એ સંબંધ તમે મારી સાથે જોડી દો એમ. તમને તમારા પિતા પ્રત્યે પ્રેમ છે તો તમે મને પિતા માની લ્યો, તમને પુત્ર પ્રત્યે પ્રેમ છે તો તમે મને પુત્ર માની લ્યો, તમને પત્ની પ્રત્યે પ્રેમ છે તો પત્ની માની લ્યો, તમને પતિ પ્રત્યે પ્રેમ છે તો મને પતિ. તમને જેમની સાથે પ્રેમ છે એ સંબંધ તમે મારી સાથે રાખો તો તમારો અને મારી વચ્ચેનો સંબંધ પ્રેમપૂર્વકનો થઈ જશે એમ. પછી માતા પિતા પતિ પુત્ર જે કોઈ હોય જેમની સાથે તમને સંબંધ હોય તે. બીજું, ભગવાન એક વસ્તુ એ પણ કહેવા માંગે છે કે દરેક વ્યક્તિ મારા માર્ગનું અનુસરણ કરે છે. જેટલા વ્યક્તિઓ મને જેવી રીતે ભજે છે એમને હું એવી રીતે પ્રાપ્ત થાઉં છું કે નહીં, તો તમે મને શ્રેષ્ઠ વ્યક્તિઓ માનો છો, તમે મારા માર્ગનું અનુસરણ કરો છો, તો તમારે પણ એવું જ કરવું જોઈએ જેવું હું કરું છું. તમારા મા બાપ તમને પુત્ર તરીકે ભજે છે તો તમે બેસ્ટ પુત્ર બનો, તમે એમના સારામાં સારા સંતાન બનો. એમની વારસાઈ મિલકત લેવા માટે નહીં પણ એમની સેવા કરવા માટે. તમારી પત્ની તમને સારા પતિ તરીકે ભજે છે તો તમે સારા પતિ બનો. તમારો પતિ તમને સારી પત્ની તરીકે ભજે છે, પત્ની તરીકે ભજે છે તો તમારે એમને એ પ્રમાણે પ્રાપ્ત થવું જોઈએ. પુત્ર તરીકે, મિત્ર તરીકે, ભાઈ તરીકે, પિતા તરીકે દરેક વ્યક્તિ પ્રત્યે ભગવાન કહે છે મમ વર્તમાનમ, મારા માર્ગનું અનુસરણ કરનારા બનો યાર, તમે અનુસરણ. આમ દરેક મનુષ્ય ભગવાનના માર્ગને અનુસરે. બહુ સરસ મજાનો શ્લોક. યે યથા મમ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામિ અહમ મમ વર્તમાનમ અનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશ. પૂર્ણ કરીએ. જય શ્રી